સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. भगवान की कृष्ण कन्हैया लाल की द्वारकाधीश की रामदेव जी महाराज की सदगुरु महाराज की हर हर महादेव. ભજન અને ભોજન કરાવે ને એને ભંડારો કહેવાય. કેમ આવું અને નકરું જમાડે ને એને દાડો કહેવાય. સંતોની મરણ તિથિ ઉજવે, ભગવાનની જન્મ તિથિ ઉજવાય છે. જો એટલું બધું માવતર આપ્યું હોય, જલમ આપ્યો હોય, આપણી માટે દોડ કરી હોય, વિવરણા કર્યા હોય, દૂધના વાટક્યા પાયા હોય, અને એની વાહે કાંઈક થાય નહીં તો એ હજમ ન થાય. આના નામ માથે આવ્યા અને હોટ તાણી ટેસ્ટથી હુઈ જાય ને એને થોડુંક માથે કરજ થાય છે ભાઈ. સેજાતી બાકી મારું મારું કરી મરી ગયા, તમારું કઈ છે નહીં. વગર લુગડા આવ્યા ને વગર લુગડા જવાનું છે. આવે તે થાળી વગાડે જાય તે વાહણે વાહણે મારે. બોલો તો આ જીવ અભાગી સમજતો નથી. ન રે નામ ન રે ગામ નહીં રે દાટેલા દામ. તુલસીદાસ કે જગમાં જસ રે કરલે સારા કામ. આવો મનુષ્ય અવતાર મળ્યો છે અને આની અંદર તમે કઈ નહીં કરો તો કારે કરી લેવાના છો બાપ. मन के मारे माया ली, तन के आराम जोई, डूब जाए दोय खोया, न मिला राम के न मिला आराम. जिंदगी आम नाम पूरी करी आयो पण जाण्यो नहीं. मनुष्य देह नो मरम शेर अन्न कारणे कोटी बांध्या करम. ए जीवात्मा बे रोटली जोईशी, 2 फूट बेहवण जोईशी, 6 फूट हुवा जोईशी. અને આ જાજી થોડું જીવવું કોની હારી બગાડવું મારા બાપ. સર્વે તમને તમારા દેખાવા જોઈએ. અને ભલે તમે ગમે એવું કરો પણ તમે 6 મહિના નીમ લ્યો. આંખને કહેવાનું 60 વર્ષથી હવે ડોળા ફાટતી બંધ થા. કાનને કહેવાનું મારી તારી સાંભળવાની બંધ કરે, રામ નામના ગુણ સાંભળતો વધારે સારું તારે. અને આ લોંડીને કહેવાનું તું તો બંધ જ જશે. ગાયું બોલે મોઢું માર ખાય વાહ એવા આના ધંધા છે. એટલે એ ખાસ આ 3 ને ધ્યાન રાખો. 6 મહિના જો 3 નું કોઈ બાળે ને તો એના ઘરમાં શું સુનાવત કહેજો, એના ઘરમાં શું તરત આવશે. પણ હવે 3 જ દેખાડવા પડે છે. અને 60 વર્ષ સા નો પાય, પાણી નો આવે, કોઈ કાંઈ નહીં, એકોને ખાટલે બેઠા હોય ને અને નો મોકલે તો ઘર વાળા ખીજાતા નહીં. જેવા કર્યા એવા ભોગે, એમાં ત્યાં એવા કર્યા છે નથી કોઈ આવતું. સાનું માનું મળી જાય તો માનવાનું 12 ન મળે તો 11 છે. વાર રહી ને પણ જીવ કોઈની આરી બગાડવાનો નહીં. બને ત્યાં સુધી ભગવાન પાસે માંગણી કરવાની કે હે ભગવાન, કામી કરોતી લોભી લાલચુ કપટી રાગ દરેશ ઈર્ષ્યા અમારામાં અનેક પુરુષ, પણ જે ગામમાં રામ નામનો એવા ગામમાં અમને અવતાર નહીં આપીશ. ઈચ્છીએ મેં પાપી હોય તો હે મારા ઠાકર, એક કુટુંબના 3 ભાગલા પડે એવો કુટુંબમાં કોઈ જીવ નહીં મોકલતા. ઈચ્છી હું પાપી હોય તો હે ભગવાન, આડોશી પાડોશી દેરાણી જેઠાણી બમફરિયા બોલાવે ને એવા પાડોશી નહીં આવતા, ને અમારી જિંદગી બગાડશે. ઈચ્છી એમે પાપી હોય તો હે મારા ઠાકર, અમારા ઘરમાં 5 જણા રહેતા હોય, 32 જાતના ભોજન રખડાવે ને એવો જીવ નહીં મોકલતા. ઈચ્છી એમે પાપી હોય તો મારા ઠાકર, અમારા થકી કોઈ આત્માને
દુઃખ ન લાગે એવું જીવન અમારું બનાવજો. એ ભગવાન પાસે માગજો, અગરબત્તી કરો તો એ માગજો. બાકી મળ્યો મનુષ્ય અવતાર પણ તમે એનો મરમ ન જાણ્યો. આકાશમાં પાતાળમાં પશુમાં પંખીમાં રખડતા રખડતા માન મનુષ્ય અવતાર મળ્યો. તમે એમ નહીં માનતા હાલો મળી ગયો 21 કરોડની કાયા છે. એક વાલ લખાવવાનું ત્યાં 5000 રૂપિયા લે, 5 લાખ. તો મફતમાં પાણી પીવાનું, મફતમાં પવન, મફતમાં સૂર્યનો પ્રકાશ, અને સાંજે ઉડી જવાનું. એ ઠાકર તમે ઉડી જવાનું એટલે ભગવાનના માણસો આવે, એક પગ પાણી પા મારે, એક પગ પાણી પા મારે, એક પગ પાણી પા મારે, તે હવારમાં દોડવા મળે. ઓલાનું મફતમાં કરવાનું હાવ. પછી એ મારા બાપ ધ્યાન રાખજો બાપ, કે કાગડા કૂતરામાં નાખી દેશે તો મરી જશું. વેલાના વસુચા ભવે ભેળા નહીં થાવી, કર્મનો કોઈ સંગાતી નથી, જલમનો કોઈ સંગાતી નથી, મરણનો કોઈ સંગાતી નથી. એકલા આવ્યા અને એકલું જવાનું છે. જાનાના કઈ હમાસા છે નહીં, રેનાના કઈ દેશ ઉચતી નથી. આગના ગાભાના ગાભા, ભાભાના ભાભા, કે બીજું કઈ. એટલે ઈશ્વર ભજન કરી લ્યો મળ્યું છે. પણ એટલે હું કહેતો તો પણ 2 રૂપિયા જુગાર ભેગો ન થાય. 50,000ની હાલ કરી નાખવાની. કાપંજો બાર ને કાપંજો માજપા, ટક ટક હું કરું તું ગમે એમાં ઉતરો એમાં. ગુરુ કર્યા પણ ગમ નહીં, જેના હૃદય ભર્યા કઠોર, શંકર કે સૂત્ર ને નિર્યા પૂર્વે જન્મના પાપ. અરે હે પ્રાણિયા ભજી લે ભગવાન, સપના જેવો છે સંસાર, ધન દોલત માલ ખજાનો, પુત્ર અને પરિવાર. તે તો તેદી જાશો 1 લાખ વાક્ય જમના માર. ઉપર ફૂલડા ફર ફરે, હેઠે શ્રીફળ બાંધે શાલ, ઠીક કરીને ઠાઠડીમાં નાખે, પછી વાહે પોકાર કરે, ઓય 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 ઓય, ખોટું ખોટું. એમાં જ્યાં વસાડ જાય મેલડીમાં, ત્યાં વસાડ મેલડીમાં ઉભા, હું રાડ્યું નાખો, હું રો છો. કાંઈ નહીં, મેં તો બ્રાહ્મણ સવી એટલે જનોય પહેર્યું હોય બધાએ. હે અને ઓલા વાહ હોય એને જનોય પહેરીને, આ ભાઈ ગયો એને ટીલા બીલા લગાડ્યા હોય આમાં. એ કે આ તો ભગત છે ને, મેં તો બ્રાહ્મણ સવી. તો કાંઈ લઈ ગયો નથી તો રાડ્યું હું ન નાખો તમે. એ કે ભાઈ અમારે એ ટેવ છે. તો કે એવું છે તો મારા નિવેદ લાવ્યા? તો કે હા, એ રીમાં 4 શ્રીફળ દાબે. તમે હક લેવા જતા નથી, બહાર નીકળ્યા તો. પછી કે ફેરવો, કઈ લઈ નથી ગયો? તો કે ના ના, તો ફેરવો. ફેરવો તો કે કઈ નથી લઈ ગયો તો મરી ગયા હવે, રોયા તો. એટલે નેટ પર ચાલુ થાય, રામ 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 રામ. ત્યાં મહાણીએ બીજા મેલડી માં હોય, એ કેવા છો? તો કે બ્રાહ્મણ છે. કઈ લાવ્યા છો? તો કે હા, તમારા નિવેદ લાવ્યા છે. હારું હું લાવ્યા? તો કે લોટપણીનો લાડુ અને એક ધજા, ખપરની ધજા ચડાવે. અને એ ધજા ચડાવીને પછી એના છોકરા પાસે આગ મુકાવે. એટલે આપણી માથે નો આવે ને એમ. એટલે એમ કે તું દીકરા મૂક, એટલે તારે હાથે જ મુકાવે. એટલે એને હાથે જ મુકાવે. 4 આંટા ફેરીને એ ભાઈ એને અગ્નિ સંસ્કાર આપે. અને જ્યાં બળી જાય ને ત્યાં બધું નાખીને બધા કે હાલો મેલડીમાં કે આ ખોટા લાગે છે, પણ બાળી દીધો, હવે શું કરવું એમ. એટલે કીધું પ્રાણિયા ભજી લે ભગવાન, સપના જેવો છે સંસાર, ધન દોલત માલ ખજાનો, પુત્ર અને પરિવાર. તો તેદી જાશો 1 લાખ આશો જમના માર. ઊંચી મેરી હેજબ ધરુકા પાર. છત્રપતિ ચાલ્યા ગયા, બાંધ્યા રહ્યા ઘર ને બાર, બધું પીડ્યું. મરી ગયા પછી બાંધે છે. હું બાંધતા કઈ ખબર નથી આપણને. કસકા બંધ બાંધે અને એ બાંધીને તમારે લઈ જાય. બગડાટી હરી ન જવો જોઈએ. પછી જેમ લોટું ગાળે લુહાર એમ ખોળી ખોળીને બારે, અને 1 ટણ લાકડાનો ભાર સાચી માથે મૂકી દે. ઊભો ન થઈ જવો જોઈએ. એટલે પેલા કે ઊભો ન થવો જોઈએ, મૂકો નહીં માથે ભાર. એટલે કીધું ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, ગારાની રૂડી ગોર બનાવે, કંકુન ચોખા ચડાવે, હવારોજી હાંસવે. હવે હાંસવે એટલે એને હાંસવે ને ન બોલે એટલે હવારમાં પાણીમાં પધરાઈ દે ફટકતી. બોલો તો પછી ઘરવાળાને હાંસવા તો હાલો હાંસે ઢોર સારીને તો લાવે. પછી ઓલામાં કઈ ભાવે નહીં. બોલો આંધળી દાણા દળે લોટ ખાય કૂતરા, આખી રાત મહેનત કરી. એ ભાગી જીવ તારા માટે તે હું કર્યું? એટલે પોતાનું કામ કરજો. કેમ કે એક રાજા હતો. રાજા તો એને વિચાર આવ્યો કે હું રાજા કેમ બન્યો, મેં એવા ક્યાં પૂન કર્યા છે. એટલે એને કોકને પૂછવું પૂછે, ત્યાં બ્રાહ્મણ નીકળ્યો. બ્રાહ્મણ ને પૂછ્યું કે બ્રાહ્મણ, તમારો પૂર્વ જન્મ જાણશો? હું રાજા કેમ બન્યો?
એ કે હું ટીપણામાં ટીપણામાં જોયું તો કે આ કોઈ પડખે બીજા બેન રહેશે દુખી છે ઈ? તો કે હા. તો કે એ તમારો ઇતિહાસ જાણે છે તો એને બોલાવો. એટલે બોલાવ્યા. એટલે દાંત કાઢતા કાઢતા આવ્યા. એટલે રાજાએ વિચાર કર્યો આ કેમ દાંત કાઢતી કાઢતી આવે છે એમ. એ કે મારો પૂર્વે જન્મ તું જાણશો? તો કે હા રાજન, પૂર્વે જન્મ ની અંદર આપણે ત્રણે ભેગા હતા. તમે એમ નહીં માનતા કે આપણે 5 જણા ભેગા રહી ભવો હારી હે? એક જીવ ઉઈ ગયો ને એક જીવ પસાવર વાટ પણ બેહે ને કે જી મારે વાહલા વાહ છે એટલે હારી થાય વાત. એ હારી ન થાય. વેલાના વસુટ્યા ભેગા ભવે ભેળા ન થાય. વિયાઈ ગયા બાપ. તો કે હું રાજા કેમ બન્યો? કે સાંભળો આપણે ત્રણે ભેગા હતા, તમે, આ બ્રાહ્મણ અને હું, પૂર્વે જન્મમાં. એટલે તમે સેવા બહુ કરતા. સેવા કરતા ને એની અંદર એક થાળ ત્રણે આપ્યા ને એમ કીધું કે આલ્યો ત્રણે જમજો. તો કે હારું લાવો. એ તો ઓલા ભગત હતો ને એને કીધું આવો ભગવાન વેલા વેલા જમવા. તો ભગવાન બાણ ઉભા હતા, ભિક્ષાન દે. તો આવ્યા, એનો થાળ આપી દીધો કે બાપો ભૂખ લગી હે? કે બહુ ભૂખ લગી હે. તો કે ઓલા છોકરે તો એને થાળ આપી દીધો. તો કે હજી બાપુ? એટલે કે ઓલે બેન પાસે થાળ હતો ને કે બાવો બે તો ખાઈ ગયો, અમારો થાળ ખાવો છે. હવે એ બેન લગ્ન એમાં પૂર્વે જન્મમાં ત્રણે ભૂલા પડ્યા. આને થાળ ખવડાવ્યો એટલે બ્રાહ્મણ થયો. તો તમે રાજા થયા અને મેં ના પાડી એટલે મારા દુઃખના વારા આવ્યા. એટલે ધ્યાન રાખવાનું, દુઃખના વારા નો આવે. ઘા કરી નાખવાનું, આવે ગા જાય ગા. કેમ કે બધું આપણું નથી, મા બાપના તરીકે. બાકી તો હોમ મારે જલમ થાય, મંગળવારે હાલવા શીખે, બુધવારે બુદ્ધિ આવી વાય ને ગઈ, ગુરુવારે ગુરુ કર્યા તો ગમ પડી, નકર ગોથું ખાઈ ગયો, શુક્રવારે સુખ ગોતવા નીકળ્યો તો કઈ હાથ આવ્યું નહીં. ત્યાં તો શનિવાર આવ્યો, માથામાં તેલ નહીં નાખતા, લુગડા નહીં કાઢતા, શનિવાર છે, રવિવારે રજા. 4 દિવસનું સટકું છે તમારે, જેમ રમવો. એટલે આ જીવને બીવડાવવાનું. એ ભાગી જીવ, સંસાર સુખ વાદળની છાયા, એમાં તને શેની લાગી માયા, તારી અમર કાયા નથી. રામ ભજ એથી જગત છોડીને મરી જવાનું છે મારા બાપ. ભેગું કર્યું પડ્યું રહેશે, નાણું ભોજનિયાનું ભર્યું રહેશે, ભાણું અશિતા આવી જશે, આણું કોણ ઘર પૂછે તારું. માત પિતા બેન બનેવી નારી સંગાતી આવે, કોઈ તારી જમણા લઈ જશે, મારી કોણ સુણે ફરિયાદી. 90 વર્ષ દાદા બીમાર પડે તું કે કાકા ઓળખો, મામા ઓળખો, ફુવા ઓળખો. હવે તને ઓળખવામાં તો 90 વર્ષ કાઢ્યા છે. હવે તું આંગળીમાં તો બંધ થા ને. હવે મને ખબર છે. દાદા કે સાંભળો મારી વાત, ઉપર વાળાની ચિઠ્ઠી પાટી જવું પડશે જરૂર. સૌ કુટુંબ ભેગું થઈ એક ચમચી પાણી પાવાના. તમે શું કરવાના? લોટ પાણીનો વાવ છે, લાડુઓ જરૂર નહીં ખાવાની. ઉતાવળ કરે ગામના કાઢો કોકને કાંક થઈ જશે. એને વાડીએ જવું ને આપણે બાળી દેવો. આવાના ધંધા છે. લાકડા ભેગો બાળી દેશે, ઉતાવળ છે, નાવાની હાથ ચાલે ને હાલતો થાય પછી રાખ ઉઠી જવાની છે બાપ. 12 દિવસ તો હોક પાડશે દુનિયા મિષ્ટાન ખાવાની. આ સુવારથી દુનિયા 100 મહિને ભૂલી જવાની. હવે તમારે જેમાં રમો બીજું ખૂટે એમ નથી. ઘાસીનો મળજો ઘાણીએ ફરે અને પાટા છોડે ને ત્યાં ઈના એ ઘાસી નીલી ઘાસણ ઈનું ફળ્યું. એમાં પટેલ તેલ કઢાવતા. એમાં માતાજી વરસાદ બોલ્યા, એ પોતાનું કરજો ને બપોર શાક વગર રહેશો. હવે બોલો ધ્યાન રાખે તેલ કેમ કાઢવું? એટલે મોટું આમ કરી કાઢીને મારી પાસે છલી આવ્યો. એટલે બપોરે શાક નું થઈ ગયું. એટલે પોતાનું કરજો, નકર અમારા દાદા બહુ હારા, દાદાઓ બહુ હારા એમ કરી છેલ્લે વધ્યા હક નહીં લેવા છોડશે નહીં. આ તમે એવા નહીં મળતા કે છોડી મૂકે એમ. આ તો માયા છે, માયા કાળી નાગણી સેવા પોતાના ખાય. આમાંથી ઉગરે તો કોઈક મણી તો થાય મારા બાપ. સીતારામ ને સંભાર, તારો અવસરે જાય છે. સીતારામ ને સંભાર,
તારો અવસર એ જાય છે અવસર એ જાય છે તારું જીવન દૂર ધણી થાય મનવા અવસર એ જાય છે તારું જીવન દૂર ધણી થાય મનવા સીતારામને સંભાળ તારો અવસર એ જાય છે દેવને દુર્લભ મળ્યો મનુષ્ય દેવ મળ્યો મોગે ને મૂળ મનવા મળ્યો મોગે ને મૂળ દેવને દુર્લભ મળ્યો મનુષ્ય દેવ મળ્યો મોગે ને મૂળ મનવા મળ્યો મોગે ને મૂળ કિંમત નો કાદો કિંમત નો કાદો હાથે હીરો યણ બોલ મનવા એ હાથે હીરો યણ બોલ મનવા 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 સીતારામને સંભાળ તારો અવસર એ જાય છે તરણા બરોબર આ જગતની માયા એમાં દીવાનો થઈને કાફલા દીવાનો થઈને કાફલા તરણા બરોબર જગત માયા દીવાનો થઈને કાફલા દીવાનો થઈને કાફલા કર્યા કરો મના લેખા લેવા છે કર્યા કરો મના લેખા લેવા છે પકડા છે પાપની પોલ બનવા પકડા છે પાપની પોલ મનવા 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 સીતારામને સંભાળ તારો અવસર એ જાય છે
સત્ય સત્યમાં સમજો નહીં કાંઈ સચનો કર્યો નહીં તો મનવા સચનો કર્યો નહીં તો સત્ય સચમાં સમજો નહીં ભાઈ સચનો કર્યો નહીં તો મનવા સચનો કર્યો નહીં તો વાદ વિવાદ તો વિષય વળજો વાદ વિવાદ તો વિષય વળજો બોલી પાડો તું બોલ મનવા બોલી પાડો તું બોલ મનવા 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 સીતારામ ને તારો અવસર સાધુ કહે સંત કહે કહે બજાવીને ઢોલ મનવા કહે બજાવીને ઢોલ સાધુ કહે સંત કહે કહે બજાવીને ઢોલ મનવા કહે બજાવીને ઢોલ ગુરુ શરણમાં મુકંદ ગાવે ગુરુ શરણમાં મુકંદ ગાવે તારા અંતર કશું બોલ મનવા તારા અંતર કશું બોલ મનવા સીતારામ ને તારો અવસર में कभी ज़्यादा बदला
રૂપિયાની ગજ ભરી મસરૂ પેલો તોય મરણ કેરી આશા તન તારું નથી મન મારું નથી વસાડ જો બન જો નાખ ભજન કરી લો બાપા ભવસાગર કરી કરી જવા એ રૂપિયાની ગજ ભરી મસરૂ પેરો તોય મરણ કેરી આશા આશા सोना भी पेरो रूपा भी पेरो ए पेरो हिरला सोना भी पेरो रूपा भी पेरो पेरो हिरला वाली वाली तमे मोतीड़ा पेरो तोय मरण केरी आशा मारा गुरु सारणी मारी ने उतरी से હવે આરામ પર એ ટકર ગયેલા પાસા નહીં પડે જન રામ નામ ના થયા माता रे रूए पिता रूए बेनी रूए बारो मासा घरनी तनिया तेरनी रूए करे पियर केरी आशा माटी से मिल जाना थोड़ा करो ने अबे मानो एक दिन पवन से उड़ी जाना एक दिन जीवो दो दिन जीवो एक दिन जीवो दो दिन जीवो जीवो वरस पचासा कहे कबीरा सुनो मेरे साधु इस दिल माई मरी जावाना ए सरगापुर मां से हासा
સદગુરુ મહારાજ કી. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.